નમસ્કાર, કરીને છો તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા વડોદરા. વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના ધજાગરા ઉડાવતા કરોડપતિ નબીરાઓ બલેનો કાર લઈને નીકળ્યા હતા. સવારમાં વહેલી સવારની મજા માણતા હતા. જે કાર 120ની સ્પીડ પે ચાલતી હતી. નબીરાઓ ફૂલ નશાની હાલતમાં ધૂત હતા. તેમજ ગાડી પર કંટ્રોલ ગુમાવતી ગાડી ઊભી સાઈડે 4 થી 5 પલટી મારી હતી. તેના લીધે એક રિક્ષા ચાલક સીધો ચાલતો હતો. તેને પણ અડફેટમાં લઈને દવાખાને ભેગો કરી દીધો હતો. આ ઘટના વડોદરાના ગોત્રી રોડ પર GMERS હોસ્પિટલની સામે થઈ હતી. બ્રિજ ઉતરતા તેની કારણે જે રિક્ષા ચાલક ભાઈને હોસ્પિટલ ભેગો કરાયો હતો તેમને બહુ જ ગંભીર ઈજા થઈ હતી. છાતીમાં, કમરમાં અને પગોના ભાગમાં તે ચાલી શકવાની હાલતમાં પણ ન હતા. તેમને 108 બોલાવીને GMERS હોસ્પિટલના આજુબાજુમાં લારી ગલ્લાવાળાઓએ તેમજ લોક ચર્ચામાં આવી રહ્યું છે કે ગોત્રી પોલીસ સ્ટેશનના હદમાં આવેલું છે. એક્સિડન્ટ કરનાર બલેનો ગાડીમાં 3 થી 4 ઈસમો હતા. તેમજ 3 ઈસમો ગાડી છોડીને ફરાર થઈ ગયા હતા અને ગોત્રી પોલીસ સ્ટેશનના એક છોકરાને લઈ જવામાં આવ્યો હતો. તે છોકરો ફૂલ નશાની હાલતમાં હતો. તેમજ જાણવામાં આવ્યું કે પોલીસ અધિકારીઓ તેની સારવારના રીતમાં સર્વિસ આપી રહ્યા છે. VIP સર્વિસ આપવામાં આવે છે. છોકરાને આવી રહી છે કે કેમ કે છોકરો કોઈ રહીશ ન હતો તેમજ લાગી રહ્યું છે. તેને કહેવાથી કે મારા પપ્પાએ સાહેબ જોડે વાત થઈ ગઈ છે. રિપોર્ટર ભરત શાહ.